હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતની એકમ કસોટી એમની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન તારીખ 17 ફેબ્રુઆરી 2024નું પ્રશ્ન બેંકનું ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા મૂકી રહ્યા છીએ. તો ગણિતની પ્રશ્ન બેંકમાં પહેલો ક્વેશ્ચન હતો ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો પ્રશ્ન છે 0 × 10⁻². 0 ની કોઈ પણ સાથે ગુણાકાર કરો એટલે જવાબ 0 આવે. બીજો ક્વેશ્ચન છે 7�2× 2 0 2 0 એટલે 1 થશે. 7�2 એટલે 14 એટલે 14 આન્સર આવશે. 10�3 બરાબર 1000 મળશે. ચોથો ક્વેશ્ચન છે 0⁻10. તો જવાબ અહીંયા 0 આવશે. એટલે અહીંયા જવાબ 1 આવશે. 2⁵ × 2�3 એટલે 2⁵ 2⁵ એટલે 32 થશે. ત્યાર પછી 11 નો વર્ગ છે 121 થશે. 5⁴ એટલે 625 થશે. 2⁵ × 5 2⁵ એટલે 8 8 × 5 એટલે 40 થશે. 10⁵ × 10⁵ એટલે 1 લાખ થશે. 10⁵. 10મો પ્રશ્ન છે -4�3 એટલે -64 થશે. -2 × -1�3 એટલે જવાબ -2 આવશે. સોરી +2 આવશે. 2 × 10�3 એટલે 2000 આવશે. 3�3× 2 3�3 એટલે 27 27 × 2 એટલે 54 થશે. 3 × 4⁴ 4⁴ × 3 કરશો એટલે 768 આવશે. 5�2× 4 એટલે આન્સર 100 આવશે. ત્યાર પછીનો પ્રશ્ન 1બ છે યોગ્ય વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો. -10�3 એટલે -1000 થશે. બીજો ક્વેશ્ચન 2 × 2 × a એટલે 4 નો વર્ગ થશે. -1⁵ એટલે -1 આવશે. -3⁴ એટલે આન્સર આવશે 81. 2⁵ એની 2 એટલે 2�6 થશે. c�3 × c⁴ c⁴ એટલે c�7 આવશે. 7મો પ્રશ્ન -4m હોલ રેઝ ટુ 3 એટલે -64m ની 3 આવશે. 3⁵ × 4⁵ એટલે જવાબ 9 આવશે. 2 × 3⁵ એટલે 2⁵ × 3⁵ જવાબ આવશે. 10મો પ્રશ્ન 2�0 × 3�0 એટલે 1 × 1 એટલે જવાબ 1 આવશે. ત્યાર પછીનો પ્રશ્ન 2અ છે નીચેનો દાખલો ગણો. એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 246 સેન્ટીમીટર વર્ગ હોય તેમજ તેના આધારનું માપ 20 સેન્ટીમીટર હોય તો તેની ઊંચાઈ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું આપણી પાસે સૂત્ર છે આધાર ગુણ્યા ઊંચાઈ. ક્ષેત્રફળ આપેલું છે 246, આધાર 20 છે તો ઊંચાઈ શોધવાની. તો ઊંચાઈ બરાબર 246/20 એટલે 12.3 સેન્ટીમીટર જવાબ આવશે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન જોઈએ. એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 સેન્ટીમીટર વર્ગ હોય તેમજ તેના ઊંચાઈનું માપ 15 સેન્ટીમીટર હોય તો તેના આધારનું માપ શોધવાનું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. ક્ષેત્રફળની કિંમત 154.5, આધારની કિંમત આપણે શોધવી છે ગુણ્યા 15 એટલે આધાર બરાબર 154.5/15 એટલે આધાર મળશે 10.3 સેન્ટીમીટર. ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન છે એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 90.2 સેન્ટીમીટર વર્ગ હોય તેમજ તેના ઊંચાઈનું માપ 4 સેન્ટીમીટર હોય તો તેનો આધાર આપણે શોધવાનો છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ આધાર ગુણ્યા ઊંચાઈ. 90.2 બરાબર આધાર ગુણ્યા 4 કરીએ તો આધાર આપણને 90.2/4 એટલે આધાર આપણને મળશે 22.55 સેન્ટીમીટર. એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 84 સેન્ટીમીટર વર્ગ હોય તેમજ તેના આધારનું માપ 15 સેન્ટીમીટર હોય તો તેની ઊંચાઈ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ આધાર ગુણ્યા ઊંચાઈ. ઊંચાઈના સૂત્રનો કરતા બનાવો એટલે 84/15 એટલે 5.6 સેન્ટીમીટર જવાબ મળશે. એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 480 સેન્ટીમીટર વર્ગ હોય તેમજ તેના ઊંચાઈનું માપ 15 સેન્ટીમીટર હોય તો તેનો આધાર કેટલો હશે?
તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ 480 બરાબર આધાર ગુણ્યા 15 થશે. એટલે આધાર બરાબર 480/15 એટલે જવાબ આવશે 32 સેન્ટીમીટર આધારનો. અહીંયા ઊંચાઈ લખ્યું છે, આધાર થશે. ત્યાર પછીનો પ્રશ્ન 2બ, નીચેનો દાખલો ગણો. એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે 4 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ છે, એટલે 4 ગુણ્યા 3 એટલે 12 સેન્ટીમીટર જવાબ મળશે. ત્યાર પછીનો પ્રશ્ન છે બીજો. એક સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ અને તેને અનુરૂપ બાજુ એટલે આધાર આપેલ છે, તો આધાર ગુણ્યા ઊંચાઈ કરીએ એટલે 15 સેન્ટીમીટર આપણે ક્ષેત્રફળ મળશે. એક સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ અને એક બાજુનું માપ એટલે અનુરૂપ બાજુનું માપ આપ્યું છે, તો 6 ગુણ્યા 4 કરીએ એટલે આપણને જવાબ 24 સેન્ટીમીટર વર્ગ મળશે. એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુનું માપ અને ઊંચાઈ 5 અને 3.2 છે, તેનું ક્ષેત્રફળ 16 સેન્ટીમીટર વર્ગ મળશે. એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ આપણને આપી છે, તો આધાર 6.2 છે અને ઊંચાઈ 7 છે, એટલે 43.4 સેન્ટીમીટર વર્ગ આપણને જવાબ મળશે. 30 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, ત્યાર પછીનો પ્રશ્ન 3a જોઈએ. નીચેનો દાખલો ગણો. એમાં પહેલો પ્રશ્ન છે 30 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર વર્ગ છે. પાઈની કિંમત 3.14 લઈએ અને આરની કિંમત 30 લઈએ તો 30 નો વર્ગ થશે. 3.14 ગુણ્યા 30 નો વર્ગ એટલે 2826 સેન્ટીમીટર વર્ગ જવાબ મળશે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ થશે. આરની કિંમત 10 છે, એટલે 3.14 ગુણ્યા 10 નો વર્ગ એટલે 314 સેન્ટીમીટર વર્ગ જવાબ મળશે. 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ છે. પાઈની કિંમત 22/7 લઈએ, ત્રિજ્યા આપણને 7 આપેલી છે, એટલે આપણને જવાબ 154 સેન્ટીમીટર વર્ગ મળશે. 14 મિલીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ છે. 14 મિલીમીટર ત્રિજ્યા છે, એટલે 616 મિલીમીટર વર્ગ એનું ક્ષેત્રફળ મળશે. 28 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો ત્રિજ્યા 28 છે, એટલે 22/7 ગુણ્યા 28 નો વર્ગ કરીએ 2464 સેન્ટીમીટર વર્ગ ક્ષેત્રફળ મળશે. ત્યાર પછી પ્રશ્ન 3બ જોઈએ. નીચેનો દાખલો ગણો. જો પોલિશ કરવાનો દર ₹15 પ્રતિ મીટર વર્ગ હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ કેટલો થશે? તો આપણી પાસે વર્તુળનો વ્યાસ છે. વ્યાસ ઉપરથી આપણે ત્રિજ્યા મેળવી તો વ્યાસના છેદમાં 2 થશે, એટલે 1.6/2 એટલે 0.8 મીટર આપણને ત્રિજ્યા મળે. આપણી પાસે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર વર્ગ. પાઈની કિંમત 3.14 અને ત્રિજ્યા 0.8 લઈએ તો 0.8 નો વર્ગ એટલે 2.096 મીટર વર્ગ આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળશે. વર્તુળનું ક્ષેત્રફળ 2.096 મીટર વર્ગ મળ્યું. હવે 1 મીટર વર્ગ પોલિશ કરવાનો ખર્ચ 15 રૂપિયા છે, તો આપણી પાસે 2.096 મીટર વર્ગ છે, તો 2.096 ગુણ્યા 15 એટલે જવાબ મળશે 30.144. આટલો ખર્ચ થશે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 48 સેન્ટીમીટર વર્ગ હોય અને ઊંચાઈ AD બરાબર 6 સેન્ટીમીટર હોય તો BC ગણવાનું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ એટલે BC ગુણ્યા AD થશે. BC બરાબર 48 શું આવશે? 3, એટલે જવાબ આપણને મળશે 16 ચોરસ મીટર. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. 28 મીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર ખેતરની ફરતે વાડ બનાવવાનો ખર્ચ ₹20 પ્રતિ મીટર હોય તો વાડ બનાવવાનો કુલ ખર્ચ કેટલો થશે? તો વર્તુળનો અહીંયા પરિઘ શોધવો પડશે, કેમ કે ખેતરની ફરતે વાડ બનાવી છે. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr છે. કિંમત મૂકીએ 2 ગુણ્યા 22/7 ગુણ્યા 28 ત્રિજ્યા છે, એટલે વર્તુળનો પરિઘ આપણને 176 મીટર મળે. 1 મીટર વાડ બનાવવાનો ખર્ચ 20 રૂપિયા છે, તો 176 મીટર વાડ બનાવવાનો ખર્ચ 3520 રૂપિયા થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. 14 મીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચામાં લાદી પાથરવાનો ખર્ચ પ્રતિ ચોરસ મીટર ₹25 હોય તો બગીચામાં લાદી પાથરવાનો કુલ ખર્ચ કેટલો થાય?
તો વર્તુળની ત્રિજ્યા 14 મીટર છે, તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે 22/7 ગુણ્યા 14 નો વર્ગ આપણે કરીએ તો 116 મીટર વર્ગ આપણને ક્ષેત્રફળ મળે. 1 મીટર વર્ગ પોલીસ લાદી પાથરવાનો ખર્ચ 25 રૂપિયા છે, તો 616 મીટર વર્ગ લાદી પાથરવાનો ખર્ચ કેટલો થાય? તો 616 ગુણ્યા 25 એટલે 15,400 રૂપિયા થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. 4 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાપડમાંથી 3 મીટર ત્રિજ્યાવાળા કાપડને દૂર કરવામાં આવે છે, તો બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો સૌપ્રથમ આપણે પહેલા 4 મીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો પાય આર વર્ગનો ઉપયોગ કરીએ તો આપણે 50.28 મીટર વર્ગ ક્ષેત્રફળ મળે છે. હવે 3 મીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધવા જઈએ તો પાય આર વર્ગ એટલે 22/7 ગુણ્યા 3 નો વર્ગ કરીએ એટલે 28.28 મીટર વર્ગ મળે છે. હવે બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો 4 મીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળમાંથી 3 મીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવું પડે, એટલે 50.28 માંથી 28.28 બાદ કરીએ એટલે 22 મીટર વર્ગ આપણને ક્ષેત્રફળ બાકીના ભાગનું મળશે. ત્યાર પછીનો પ્રશ્ન 4 જોઈએ. નીચે આપેલ દાખલા ગણો. તેમાં પહેલો દાખલો છે p બરાબર 10 હોય તો p ઘન - 3 કૌંસમાં p ઓછા 10 ની કિંમત શોધો. તો p ઘન ઓછા 3 કૌંસમાં p ઓછા 10 કિંમત મૂકીએ 10 ની, તો 10 ઘન - 3 10 ઓછા 10 એટલે 0 થશે, 0 ગુણ્યા 3 એટલે 0 થશે, 10 નો ઘન 1000 એટલે જવાબ 1000 આવશે. જો x બરાબર -3 a બરાબર -1 અને b બરાબર -2 હોય તો 2x ઓછા 3a વત્તા 4b ની કિંમત શોધો. તો 2x ઓછા 3a વત્તા 4b એમાં આપણે જો x a અને b ની કિંમત મૂકીએ તો 2 ગુણ્યા -3 માઇનસ 3 ગુણ્યા -1 તો -6 વત્તા 3 ઓછા -6 થશે, એટલે -3 ઓછા -6 એટલે -9 જવાબ આવશે. ત્યાર પછી આપણને એ પૂછે a બરાબર 3 b બરાબર -2 c બરાબર 1 હોય તો 2a - 3b ઓછા c ની કિંમત શોધો. 2 ઓછા 3b ઓછા c એમાં કિંમત મૂકીએ a b અને c ની, તો 2 કૌંસમાં 3 - 3 - 2 -1 થશે એટલે 6 વત્તા 6 -1 થશે, 6 વત્તા 6 12 -1 એટલે 11 જવાબ મળશે. ત્યાર પછી x ચોથો પ્રશ્ન જોઈએ. x બરાબર -1 y બરાબર 2 હોય તો 2x વર્ગ - xy -2 ની કિંમત શોધો. 2x વર્ગ ઓછા xy ઓછા 2 x અને y ની કિંમત મૂકીએ તો 2 - 1 નો વર્ગ -1 ગુણ્યા 2 ઓછા 2 એટલે 2 વત્તા 2 ઓછા 2 એટલે 4 ઓછા 2 એટલે જવાબ 2 મળશે. ત્યાર પછી જોઈએ x બરાબર 0 y બરાબર 1 હોય તો 2x વર્ગ વત્તા x વત્તા 2y વર્ગ વત્તા y ની કિંમત શોધો. તો x અને y ની કિંમત મૂકીએ તો 2 ગુણ્યા 0 નો વર્ગ વત્તા 0 વત્તા 2 ગુણ્યા 1 નો વર્ગ વત્તા 1, 0 વત્તા 0 વત્તા 2 વત્તા 1 એટલે 2 વત્તા 1 એટલે આપણે જવાબ 3 મળશે. ત્યાર પછી પ્રશ્ન 4 બ જોઈએ. નીચે આપેલ દાખલો ગણો. એમાં x બરાબર -1 માટે 2x ઓછા 7 ની કિંમત શોધવાની છે. 2x ઓછા 7 x ની કિંમત -1 છે એટલે -2 ઓછા -7 થશે, -2 - 7 થશે એટલે -9 જવાબ આવશે. 2 બરાબર બીજો પ્રશ્ન છે m બરાબર -1 માટે m વર્ગ ઓછા 2 ની કિંમત શોધો. તો m ની કિંમત અહીંયા -1 લેવાની, -1 નો વર્ગ ઓછા 2 -1 નો વર્ગ 1 થશે, 1 ઓછા 2 એટલે જવાબ આપણને -1 મળશે. p બરાબર 0 માટે 2p વર્ગ ઓછા p વત્તા 4 ની કિંમત શોધો. p ની કિંમત 0 મૂકીએ એટલે 2 0 નો વર્ગ વત્તા ઓછા 0 વત્તા 4, 0 ઓછા 0 એટલે 0 વત્તા 4 એટલે 4 જવાબ મળશે. b બરાબર -2 માટે b વર્ગ ઓછા 2b વત્તા 4 ની કિંમત શોધો. b વર્ગ ઓછા 2b વત્તા 4 એમાં -2 b ની કિંમત મૂકીએ તો -2 નો વર્ગ ઓછા 2 -2 વત્તા 4 મળે. -2 નો વર્ગ 4, -2 ગુણ્યા -2 એટલે 4, 4 વત્તા 4 વત્તા 4 એટલે 8 વત્તા 4 એટલે 12 આપણને જવાબ મળશે. પાંચમો પ્રશ્ન જોઈએ તો a બરાબર 3 માટે 3a વર્ગ ઓછા 9a વત્તા 3 ની કિંમત શોધો. તો એની કિંમત 3 મૂકવાની છે. 3 ગુણ્યા 3 નો વર્ગ ઓછા 9 ગુણ્યા 3 વત્તા 3 એટલે 27 ઓછા 27 વત્તા 3 થશે એટલે 0 વત્તા 3 એટલે આપણે જવાબ 3 મળશે. ત્યાર પછીનો પ્રશ્ન 5 જોઈએ. આપેલ પદાવલીમાં x વાળા પદ શોધો અને તેના સહગુણકો પણ લખો.
તો પહેલી પદાવલી છે 12xy વર્ગ વત્તા 25. એમાં x વાળું પદ 12xy વર્ગ છે, એના સહગુણક 12y વર્ગ થશે. બીજી પદાવલી છે 8y વર્ગ ઓછા 6xy વત્તા 5. એમાં x વાળું પદ -6xy થશે. -6xy x વાળું પદ થશે એટલે એનો સહગુણક -6y થશે. 9x વર્ગ ઓછા 5x વત્તા 6. એમાં x વાળું પદ -5x છે અને એનો સહગુણક -5 થશે. ત્યાર પછી ચોથી પદાવલી છે 8x ઘન y ઓછા 3x વત્તા 4. એમાં x વાળું પદ -3x છે અને સહગુણક -3 થશે. 7x વત્તા x વર્ગ વત્તા y વર્ગ. એમાં x વાળું પદ 7x છે એટલે એનો સહગુણક 7 થશે. ત્યાર પછીનો પ્રશ્ન 5બ, નીચેનાનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. એમાં પહેલી પદાવલી છે 8x ઘન 2x વત્તા 3y ઓછા 5, 4x વર્ગ -3x વત્તા 5y, 4x વર્ગ વત્તા x ઓછા 5, 4a વર્ગ ઓછા 3b. તો એમાં એક પદી થશે 8x ઘન અને 4x વર્ગ. દ્વિપદી થશે -3x વર્ગ વત્તા 5y અને 4a વર્ગ ઓછા 3b. ત્રિપદી થશે 2x વત્તા 3y ઓછા 5 અને 4x વત્તા x ઓછા 5. બીજો પ્રશ્ન એવો છે કે 8x વર્ગ ઓછા 4x વત્તા 6, 3x ની 4 ઘાત, 4x વર્ગ ઓછા 5y, 6x ઘન ઓછા 4x વર્ગ વત્તા 6, 5 એની 5 ઘાત, 7p વર્ગ ઓછા 3a. તો એમાં એક પદી છે 3x ની 4 ઘાત ને 5 એની 5 ઘાત. દ્વિપદી છે 4x વર્ગ ઓછા 5y અને 7p વર્ગ ઓછા 3a. ત્રિપદી છે 8x વર્ગ ઓછા 4x વત્તા 6 અને 6x ઘન ઓછા 4x વર્ગ વત્તા 6. ત્રીજું આપણને આપેલું છે 9m વર્ગ ઓછા 7m, 10 એની 4 ઘાત ઓછા 3b ઘન વત્તા 8, 9b ની 5 ઘાત, 8a વર્ગ ઓછા 3b, 3 એની 4 ઘાત અને 7n વર્ગ ઓછા 7m વત્તા 7. એમાં એક પદી છે 9b ની 5 ઘાત અને 3 એની 4 ઘાત. દ્વિપદી છે 9m વર્ગ ઓછા 7m, 8a વર્ગ ઓછા 3b. ત્રિપદી છે 10 એની 4 ઘાત ઓછા 3b ની 3 ઘાત વત્તા 8 અને 7n વર્ગ ઓછા 7m વત્તા 7. ચોથો પ્રશ્ન જોઈએ 9p વર્ગ વત્તા 7p ઓછા 8, 9a વર્ગ, 10b ઘન ઓછા 7b વત્તા 3, 4a વર્ગ ઓછા 3, 8b ની 5 ઘાત, 6a વર્ગ ઓછા 7a. હવે એમાં એક પદી જોઈએ તો 9a વર્ગ અને 8b ની 5 ઘાત થશે. દ્વિપદી છે 4a વર્ગ -3 અને 6a વર્ગ ઓછા 7a. ત્રિપદી છે 6p વર્ગ વત્તા 7p ઓછા 8 અને 10b ઘન ઓછા 7b વત્તા 3. પાંચમો પ્રશ્ન જોઈએ તેમાં 12x વર્ગ ઓછા 7x, 9x વર્ગ ઓછા 5x વત્તા 5, 10 એની 4 ઘાત, 5a વર્ગ ઓછા 7a વત્તા 7b, 9m વર્ગ ઓછા 7m અને 7x ની 8 ઘાત. એમાં એક પદી છે 7x ની 8 ઘાત અને 10 એની 4 ઘાત. દ્વિપદી છે 9m વર્ગ ઓછા 7m અને 12x વર્ગ ઓછા 7x. ત્રિપદી છે 5a વર્ગ ઓછા 7a વત્તા 7b અને 9x વર્ગ ઓછા 5x વત્તા 5b. અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવા વિડીયો તમને મળતા રહે.